આજ ઘણા દડા થઈ ગયા છે ઘણો સમય પણ વીતી ગયો છે આજે મારા નાનકાને કે જોયો નથી આજે મારા વિધામને કે જોયો નથી તો લાઈ આજે નાનો એવો હાથ કરું નાનો એવો ટોટો કરું મારો ભાઈ વાડી આવ્યા કે ઘણો સમય વીતી ગયો ઘણા દડા થયા છે થયું કે આજે મારા નાનકાને કે જોયો નતો આજે મારા વિહામાને કે જોયો નતો તો થયું કે આજે મારા નાનકાને યાદ કરું આજે મારા વિહામાને યાદ કરું અને બે ભાઈ આજે વાડીએ મોઢું કર્યું હવીરા આજે વાડીએ મોઢું કર્યું છે આજે સાથે આજ મારા પીપળીના ઠાકરને યાદ કરવા છે વીરા સાથો સાથ આજ મારા પીપળીના પીરાણાને પણ યાદ કરવા છે મારા પીપળીના ઠાકર જે ગામમાં ઉતરે જે ચોકમાં ઉતરે ત્યાં પછી એના નામના ડંકા વાગતા હોય પણ કેવા વાગતા હોય વીરા જોને ગાણી કીર્તના વીરા યાદ મોરો અને વીરા કાકા સંગરગા વીરા કે એ પણ વીરો આઈ ના બોલે એ વીરા યારા હૈયા કે ભાગીદા પણ યાર અમારી અને ભૂલો લઈ જાને ભગવાન પણ એક દી મને મારો રે માં
લાલો શ્યામળા હે મારો પીપળીનો ઠાકર રામ રે
ઘણી મોજ કરી હાલ ભાઈ આજે રૂડા ધોડા ધડી રૂડી ગુગળવાર બાંધી આજે બે ભાઈ હરખેથી વાવણી કરવા જાવી વીરા ये वावणी करवा आया रे खेडूत भाई वावणी करवा आया रे हमारे हरिया यजमान राजा सुप्रिय वरा આ ખેડૂત લોકો કંઈક સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે. આપણને જોઈ અને અવળું શા માટે ફરી ગયા પૂછીને ખાતરી કરો. અરે હા ખેડૂતભાઈ, મહારાજાને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો? આવેલા પ્રધાન આજે તમને કે તમારા મહારાજને જોઈ અમે અવળું ભરીને નથી ઊભા ભાઈ. આજે મેં વાવણી કરવા જવું છે વીરા. આજે વાવણીની કોઈ સીધી વસ્તુ ઘેર ભૂલી આવ્યા હોય એવું લાગે છે વીરા. માટે કઈ વસ્તુ ઘેર ભૂલી આવ્યા વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ આજે અવળું ભર્યું વાસી વીરા, અવળું ભર્યું વાસી. અરે હા ખેડૂતભાઈ, બધી વસ્તુ વાસતા શા માટે જૂઠું બોલો? અરે વીરા પ્રધાન, તો જઈ તમારા મહારાજને કહો આજ ખેડૂતભાઈ સાચી ને સત્ય વાત કહે છે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા ખેડૂતભાઈ, જો તમે સાચીને સત્ય વાત ન કહો તો તમને શિવશંકર ભગવાનના સ્વપ્ન. અરે ભાઈ આજ મહારાજ શિવશંકરના સગતી દાસ વીરા અને સામે છે રાજને રજવાડું માટે જે હોય તે સત્ય કહી દેવું છે વીરા. મહારાજ આજે રાજના શરણોમાં આજે રેતના નમન છે મહારાજ. મહારાજ આજે જો નાના મુખે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ તો આજ તમારી રેત જાણી, આજ તમારા ચોરું જાણી આજ મને માફ કરજો મહારાજ. મહારાજ આજે અમે નથી કહેતા પણ આ સરસ એવું વાંધો ચાલે છે મહારાજ. કોકણગઢના રાજા આજે પાપી પેટે વાંચ્યા છે મહારાજ, વાંચ્યા છે. જો તમારા છોકરા નહીં અમે વાવણી કરવા જઈને મહારાજ તો આજ અમારા ખેતરમાં એક પણ દાણો ન ઉગે એટલા માટે હું મારો ભાઈ આજ અવળું ફરી વાસી મહારાજ, અવળું ફરી વાસી. અરે ખેડૂતભાઈ, જગદંબાને લાઠી પાડે એવી ત્રણ દીકરીઓ લાચા લક્ષ્મીને સૌ ગુણા મારે આંગણે રમે છે માટે વાંચ્યો શા માટે ગણાવ. મહારાજ હું કહું તમે સાંભળો. યા હે રૈયત એ કહું ને રાજન વરસા બોલો રે હરું ને મારા નિરંજનવા રૈયત કહું ને રાજન વરસા બોલો રે. દીકરી તો એક પડતા ધની આજ કહેવાય, એક પંખીનો માળો કહેવાય મહારાજ. આજ પ્રણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજ. પાછળથી કોઈ બાટો બવડો કે લૂલો લંગડો એક પણ ગોત્ર હોય ને મહારાજ તો તમારા ગયા પછી રાજ સંભાળે, આ રાજગાદી સંભાળે. આ રાજને એક દિવસ મણમણના તાળા દેવાઈ જાય મહારાજ, મણમણના તાળા દેવાઈ જાય. અરે ખેડૂતભાઈ,
તમારી વાત કહેવી પણ સત્ય છે. જો આજ તમારે અવળા સુકન થયા હોય તો કાલ સવારે સવળા સુકન લઈ અને વાવણી કરવા જજો. જો મહારાજનો હુકમ. હેવા સુકન્યા લે હેવા રે ખેડૂત ભાઈ સુકન્યા લેવા